પ્રિન્સિપાલે એક માતાને તાત્કાલિક સ્કૂલમાં બોલાવી. કારણ જાણીને તે ગભરાઈ ગઈ, પરંતુ જ્યારે તેણે પોતાના દીકરાનો નિબંધ વાંચ્યો ત્યારે આખી સ્કૂલની આંખો ભીની થઈ ગઈ. આખરે એ નિબંધમાં એવું તે શું લખેલું હતું? ચાલો મિત્રો, આજે આપણે એ જાણીએ. સવારે લગભગ 10:30 વાગ્યાનો સમય હતો. રસોડામાં ચાની હળવી સુગંધ ફેલાઈ રહી હતી. સીમાબહેન પોતાના પતિ માટે ટિફિન તૈયાર કરી રહ્યા હતા. ગેસ પર દાળ ચડેલી હતી અને એક તરફ દીકરાના આરવનું મનપસંદ શાક બની રહ્યું હતું. એવામાં અચાનક તેમનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર લખેલું હતું, શ્રી સરસ્વતી વિદ્યા મંદિર, પ્રિન્સિપાલ ઓફિસ. સીમાબેનનું હૃદય ધબકવા લાગ્યું. તેમણે ધ્રુજતા હાથથી ફોન ઉપાડ્યો. હેલો, સીમાબેન બોલો છો? હા સાહેબ, બોલું છું. સામેથી ગંભીર અવાજ આવ્યો. તમને આજે જ થોડો સમય કાઢીને સ્કૂલમાં આવવું પડશે. બધું બરાબર છે સાહેબ? આરવે કંઈ કર્યું તો નથી ને? થોડી ક્ષણો મૌન રહ્યા. પછી માત્ર એક જ જવાબ આવ્યો, તમે આવી જાઓ પછી વાત કરીએ. ફોન કપાઈ ગયો. સીમાબેનના મનમાં એક સાથે હજારો વિચારો દોડવા લાગ્યા. હે ભગવાન, ફરી શું કર્યું હશે આ છોકરાએ? ગયા મહિને જ તો આરવે મિત્રો સાથે ક્રિકેટ રમતા રમતા શાળાની બારીનો કાચ તોડી નાખ્યો હતો. એના પહેલા શિક્ષકની નકલ કરીને આખા વર્ગને હસાવી દીધો હતો. ઘણી વાર સીમાબેન તેને સમજાવતા, પણ આરવ બેટા, તું હવે મોટો થઈ ગયો છે. થોડી જવાબદારી શીખ તો જીવનમાં સારું બનશે. પણ આરવ હંમેશા હસીને કહેતો, મમ્મી, જીવન એક જ વાર મળે છે, મજા પણ તો કરવી જોઈએ ને, આમ કેમ ચાલે? અને પછી સીમાબેન ગુસ્સો કરતા, પણ 5 મિનિટ પછી ફરી તેને પ્રેમથી ખવડાવવા લાગતા. કારણ કે માતા ગુસ્સે લાંબો સમય સુધી રહી શકતા નથી. સીમાબેન ઉતાવળા પગે સ્કૂલે પહોંચ્યા. ફટાફટ હાંફતા હાંફતા તે સ્કૂલે પહોંચ્યા. ઓફિસની બહાર ઊભા રહી તેમણે ઊંડો શ્વાસ લીધો. તેમને લાગ્યું હતું કે કદાચ આજે ફરી કોઈ ફરિયાદ હશે. તેમણે દરવાજો ખખડાવ્યો. મે આઈ કમ ઇન સર? હા, આવો સીમાબેન. પ્રિન્સિપાલના ચહેરા પર ગંભીરતા હતી, પણ આંખોમાં અજાણી શાંતિ હતી. સીમાબેન ખુરશી પર બેસી ગયા. તેમણે ગભરાઈને પૂછ્યું, સર, આરવે કાંઈ ખોટું કર્યું છે? પ્રિન્સિપાલે થોડું સ્મિત કરીને બોલ્યા, ના. સીમાબેનને થોડો શ્વાસ આવ્યો. તેને થયું, તો ઠીક. તો પછી? પ્રિન્સિપાલે ટેબલ પર પડેલી એક નોટબુક તેમની સામે મૂકી. આ આજે ગુજરાતી વિષયનો નિબંધ છે. સીમાબેન આશ્ચર્યમાં પડી ગયા. નિબંધ? હા, પણ એ માટે મને બોલાવવાની શું જરૂર પડી સર? પ્રિન્સિપાલે ધીમેથી કહ્યું, આજે અમે બાળકોને વિષય આપ્યો હતો, જો મારી માતા એક દિવસ માટે રજા પર જાય તો? આ પ્રશ્નચિહ્નવાળો અમારો એક નિબંધ હતો. બધા બાળકોએ હાસ્યાસ્પદ નિબંધ લખેલા હતા. કોઈએ લખ્યું કે આખો દિવસ મોબાઈલ ચલાવીશ. કોઈએ લખ્યું કે બહારનું જમવાનું ખાઈશ. કોઈએ લખ્યું કે ટીવી જોઈશ. પણ તમારા દીકરાએ આરવે જે લખ્યું તે વાંચીને પહેલાં આખો સ્ટાફ હસ્યો, અને પછી છેલ્લે એકેય શિક્ષકની આંખ સૂકી રહી નહોતી. સીમાબેનને કંઈ સમજાયું નહીં. તેમણે ધીમેથી પૂછ્યું, સર, આરવે આવું શું લખ્યું છે? પ્રિન્સિપાલે નોટબુક તેમની તરફ સરકાવી. હું કંઈ નહીં કહું, તમે જાતે જ વાંચો. સીમાબહેને નોટબુક ખોલી અને આગળ મિત્રો આપણે જાણીએ એ પહેલાં તમે મારા વિડીયોને લાઈક કરો અને અમને સબસ્ક્રાઈબ કરો, જેથી અમને મોટિવેશન મળે વિડીયો બનાવવાનું. ચલો આપણે આગળ ચલાવીએ. પહેલા પાના પર આરવના સુંદર અક્ષરોમાં લખેલું હતું, જો મારી મમ્મી એક દિવસ માટે રજા પર જાય. સીમાબહેનના હોઠ પર અજાણતું સ્મિત આવ્યું. તેમણે યાદ આવ્યું, 2 દિવસ પહેલાં જ તો આરવ ગુસ્સામાં બોલ્યો હતો, મમ્મી, તમે આખો દિવસ બસ ઠપકો જ આપો છો. મને તો લાગે છે કે તમે એક દિવસ માટે ક્યાંક ચાલ્યા જાઓ. તમે એક દિવસની રજા લ્યો. એ શબ્દો આજે પણ તેમના હૃદયમાં કાંટાની જેમ ચૂભતા હતા.
તે રાત્રે તેઓ કોઈને દેખાયા વગર ખૂબ રડ્યા હતા. પણ આજે એ જ દિવસનો નિબંધ તેમના હાથમાં હતો. તેમણે વાંચવાનું શરૂ કર્યું. મારું નામ આરવ છે. હું 7મા ધોરણમાં ભણું છું. જો કોઈ મને 1 મહિના પહેલાં પૂછ્યું હોત કે દુનિયામાં સૌથી વધુ કોણ ગુસ્સો કરે છે, તો હું તરત જ જવાબ આપત, મારી મમ્મી. મને ત્યારે એવું લાગતું હતું કે મારી મમ્મીને મારા પર પ્રેમ જ નથી, કારણ કે સવારે આંખ ખોલું પહેલાં જ તેમનો અવાજ આવે, આરવ ઉઠ બેટા, મોડું થઈ જશે. હું ચાદર ઓઢીને ફરી સૂઈ જાઉં. તો 5 મિનિટ પછી ફરી, આરવ હવે સાચે જ ઉઠ. હું ફરી સૂતો બની જાઉં અને છેલ્લે ચાદર જ ખેંચાઈ જાય. હું ગુસ્સે થઈ જાઉં. મને લાગતું મારી મમ્મી દુનિયાની સૌથી ખરાબ એલાર્મ ઘડિયાળ છે. સીમાબેન વાંચતા વાંચતા હસવા લાગ્યા. પ્રિન્સિપાલ પણ હળવેથી સ્મિત કરી રહ્યા હતા. નિબંધ આગળ વધ્યો. લખેલું હતું, મારી મમ્મીને ખબર નથી કે મને 5 મિનિટ વધુ ઊંઘ કેટલી ગમે છે. મને કાર્ટૂન જોવું ગમે છે, પણ મારી મમ્મી કહે, પહેલાં હોમવર્ક પૂરું કર. મને ચોકલેટ ખાવી ગમે છે. મમ્મી કહે, પહેલાં ભોજન પૂરું કર. મને આખો દિવસ મોબાઈલ ચલાવવો ગમે છે. મમ્મી મને કહે, આંખો બગડી જશે બેટા, મૂકી દે. મને લાગતું મમ્મી મારી દુશ્મન છે, પણ મને ખબર નહોતી કે એક દિવસ આવવાનો હતો જે દિવસે મને સમજાયું કે મારી મમ્મી મારી સૌથી મોટી મિત્ર છે. અહીં સુધી વાંચ્યું ત્યાં સીમાબેનની આંખો ભીની થઈ ગઈ હતી. તેમણે ધીમેથી પાનું ફેરવ્યું. આગળ શું લખેલું હતું એ વાંચવા માટે તેમનું હૃદય ધીમે ધીમે ધબકવા લાગ્યું હતું. સીમાબેન ધ્રુજતા હાથે નોટબુકનું બીજું પાનું ફેરવ્યું. આંખોમાં આંસુ હતા, પણ હવે તે જાણવાનો આતુર હતા કે તેમના દીકરાના મનમાં ખરેખર શું ચાલતું હતું. તેના મમ્મી વિશે તે શું વિચારતો હતો તે જાણવા માટે તેમની મમ્મી ખૂબ ઉત્સુક હતી. નિબંધ આગળ વધવા લાગ્યો. લખેલું હતું કે એ દિવસ સોમવાર હતો. મને આજે પણ બરાબર યાદ છે. સવારે મારી આંખ ખુલી, પણ આજે કંઈક અલગ જ લાગતું હતું. દરરોજની જેમ કોઈએ મારા માથા પર હાથ ફેરવ્યો નહીં. કોઈએ કહ્યું નહીં, આરવ ઉઠ બેટા, મોડું થઈ જશે. મને લાગ્યું, વાહ, આજે તો મજા આવી ગઈ. ખૂબ આનંદ આવશે. આજ તો મારે ધાર્યું હું કરીશ. હું ફરીથી ચાદર ઓઢી અને સૂઈ ગયો. જ્યારે ફરી આંખ ખુલી ત્યારે ઘડિયાળમાં 8 વાગી ગયા હતા. હું ગભરાઈને ઊભો થયો. ઘરમાં અજીબ શાંતિ હતી. મને લાગ્યું, મમ્મી ક્યાં ગયા? હું દોડતો તેમના રૂમમાં ગયો. મારી મમ્મી પથારીમાં સૂતા હતા. ચહેરો તાવથી લાલ થઈ ગયો હતો. હોઠ સુકાઈ ગયા હતા. પપ્પા તેની બાજુમાં બેઠા હતા. ડૉક્ટર હમણાં જ તપાસ કરીને ગયા હતા. પપ્પાએ ધીમેથી મને કહ્યું, દીકરા, મમ્મીને ખૂબ તાવ આવે છે. તું તેને હેરાન ના કરતો. ડૉક્ટરે કહ્યું છે કે તેમનો સંપૂર્ણ આરામ કરવાનો પડશે. હું થોડો સમય ચૂપ રહી ગયો. મારા મનમાં એક જ વિચાર હતો, ચાલો આજે તો કોઈ ઠપકો નહીં આપે અને આજ આખો દિવસ શાંતિ રહેવાની છે. મને લાગ્યું કે હું આજે ખૂબ ખુશખુશાલ રહેવાનો છું. પણ મને ક્યાં ખબર હતી કે આજનો દિવસ મારા આખા જીવનને બદલી નાખશે. હું તૈયાર થવા મારા રૂમમાં ગયો. યુનિફોર્મ શોધવા લાગ્યો. કપડાં ખોલ્યા. અંદર બધાય કપડાં હતા, પણ મારું ઇસ્ત્રી કરેલું યુનિફોર્મ ક્યાંય નહોતું. હું એક પછી એક કપડાં બહાર કાઢવા લાગ્યો. થોડી જ વારમાં આખો રૂમ વેરવિખેર કરી નાખ્યો. પહેલી વાર સમજાયું કે દરરોજ આ બધું મને તૈયાર કેવી રીતે મળતું હતું. હવે મોજા શોધવામાં લાગ્યો. એક મોજો પલંગ નીચે મળ્યો, બીજો બેગ પાછળ હતો. જૂતા પણ ધૂળ ધૂળાટ હતા. મને લાગ્યું કે મારી મમ્મી આ મારા માટે કેટલું કરે છે. મારા જૂતા, મારા કપડાં બધું મારી રીતે સાફ સફાઈ કરીને મૂકેલા હોય છે. હું ગુસ્સે થઈને બોલ્યો, મમ્મી, મારા મોજા ક્યાં છે? ત્યાં જ મને યાદ આવ્યું, મમ્મી તો બીમાર છે. હું શાંત થઈ ગયો. રસોડામાં ગયો. પપ્પા પહેલી વાર રસોઈ બનાવી રહ્યા હતા.
રોટલી વણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ રોટલી ગોળના બદલે ચોરસ થવાની લાગી. ક્યાંક ગુજરાત જેવી તો ક્યાંક આખા ભારતના નકશા જેવી બનતી હતી. પપ્પા પોતે પણ હસી પડ્યા, પણ તેમની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે કહ્યું, દીકરા, આજે જે બને એ ખાઈ લેજે. હું અને પપ્પા એકબીજાની સામે જોઈને હસવા લાગ્યા. મને પહેલી વાર સમજાયું, મમ્મીનું કામ એટલું સહેલું નથી હો. ટિફિનમાં શું મૂકવું? પપ્પા મૂંઝાઈ ગયા. છેવટે તેમણે બ્રેડ પર માખણ લગાવીને મૂકી દીધું. હું રોજ ફરિયાદ કરતો, આજે બટાકાનું શાક કેમ, આજે ઢોકળા કેમ નહીં, મને પાસ્તા જોઈએ. પણ આજે બ્રેડ પકોડામાં અમૃત જેવું લાગી રહ્યું છે. સ્કૂલ જતો હતો, પણ આજે મારા પગ ભારે હતા. મને ખબર નહોતી કેમ. વારંવાર મન ઘરે જ દોડી ગયું હતું. મારી મમ્મી કેવી રીતે હશે? તેમને દવા આપી હશે કે નહીં? તેમણે કંઈ ખાધું હશે? મને પહેલી વાર મમ્મીની ચિંતા થઈ. સ્કૂલમાં આખો દિવસ મારું મન ભટકવા લાગ્યું હતું. ભણવાની જગ્યાએ ઘરે જ જતું હતું. મિત્રો ક્રિકેટ રમતા હતા, પણ આજે મને રમવાનું પણ મન નહોતું. મારી નજર વારંવાર ઘડિયાળ પર જતી હતી. ક્યારે સ્કૂલ છૂટે અને ક્યારે હું ઘરે દોડીને જાઉં. બપોરે જ્યારે હું ઘરે પહોંચ્યો, ત્યારે દરવાજા પર કોઈ ઊભું નહોતું. દરરોજ મમ્મી દરવાજો ખોલતા, મને જોઈને હસતા, મારા માથા પર હાથ ફેરવતા અને પૂછતા, આવી ગયો મારો રાજા દીકરો? પણ આજે દરવાજો પણ મૌન હતો, ઘર પણ મૌન હતું. હું ધીમે ધીમે અંદર ગયો. મમ્મી હજુ પણ પથારીમાં હતા. મને જોઈને હસવાનો પ્રયત્ન કર્યો. ધીમે બોલ્યા, આવી ગયો દીકરા? મેં કહ્યું, મમ્મી, મને બહુ ભૂખ લાગી છે. આ સાંભળીને મમ્મી અચરજ થઈ ગયા, પણ શું કરે, તેને ખૂબ તાવ ભર્યો હતો. તેમણે તરત જ ઉઠવાનો પ્રયાસ કર્યો, પણ શરીરમાં એટલી તાકાત નહોતી. દુખાવાથી ફરી પથારીમાં પડી ગયા. એ ક્ષણે મારા હૃદયમાં પહેલી વાર કંઈક તૂટી ગયું. હું દોડીને તેમની પાસે ગયો, તેમનો હાથ પકડ્યો. તેમનો હાથ ખૂબ ગરમ હતો. મને ડર લાગ્યો. પહેલી વાર મેં ભગવાનને મનમાં કહ્યું, ભગવાન, મારી મમ્મીને જલ્દી સાજી કરી દેજો હો. હું રસોડામાં ગયો, થાળીમાં ભોજન ઠાલવ્યું. શાક ઠંડુ થઈ ગયું હતું, રોટલી પણ સખત થઈ ગઈ હતી. હું રોજ આવું જમવાનું જોઈને ફરિયાદ કરતો, પણ આજે એ જ ભોજન ખાતા ખાતા મારી આંખોમાં આંસુ પડી ગયા. કારણ કે ભોજનનું ઠંડુ હતું, પણ મમ્મીનો પ્રેમ આજે પણ ગરમ હતો. તે રાત્રે હું પહેલી વાર મોડા સુધી જાગતો રહ્યો. પપ્પા મમ્મીના માથા પર ઠંડા પાણીના પટ્ટા મૂકી રહ્યા હતા. મમ્મી પોતે બીમાર હોવા છતાં ધીમે અવાજમાં પૂછતા હતા, આરવે દૂધ પીધું? તેનું હોમવર્ક થઈ ગયું? કાલે તેની ડ્રોઈંગની નોટબુક બેગમાં જ પૂરી દેજો. હું દરવાજા પાછળ ઊભો રહીને આ બધું સાંભળતો હતો. મારી આંખોમાં આંસુ વહેવાતા. મને પહેલી વાર સમજાયું, માતા પોતાના દુખાવો ભૂલી જઈ શકે છે, પણ પોતાના સંતાનની ચિંતા ક્યારેય ભૂલતા નથી. સીમાબેન ધીમેથી નોટબુક આગળનું પાન ફેરવ્યું. હવે તેમની આંખોમાં આંસુ રોકાતા નહોતા. પ્રિન્સિપાલ પણ શાંતિથી બેઠા હતા. ઓફિસમાં એક જ અજબ મૌન છવાઈ ગયું હતું. નિબંધ આગળ લખવાયેલો હતો, મમ્મીને બીમાર થયાને આજે 3જો દિવસ હતો. ઘરમાં બધું ચાલતું હતું, પણ કંઈ પણ પહેલાં જેવું લાગતું નહોતું. પપ્પા રસોઈ બનાવતા હતા. હું મારી બેગ જાતે જ ગોઠવતો હતો. પોતાના જૂતા જાતે સાફ કરતો હતો. પણ આ બધું કરતાં કરતાં મને દર 5 મિનિટે એક જ વિચાર આવતો, મમ્મી રોજ આ બધું કેટલી વાર કેવી રીતે કરતી હશે? તે દિવસે સ્કૂલની રજા હતી. હું આખા દિવસ મમ્મી પાસે બેઠો હતો. તેઓ ઉઠી રહ્યા હતા. હું ક્યારેક તેમના ચહેરા પર જોતો, તો ક્યારેક ભગવાનની મૂર્તિ તરફ. મારા મનમાં એક જ પ્રાર્થના હતી, મારી મમ્મીને જલ્દી સાજી કરી દેજો. થોડી વાર પછી મમ્મીનો મોબાઈલ વાગ્યો. મેં ફોન હાથમાં લીધો. કોઈ સગાનો ફોન નહોતો. મેં કહ્યું, મમ્મી અત્યારે આરામ કરે છે. ફોન મૂકી દીધો. પછી એમ જ મને થયું,
ચાલ થોડું મોબાઈલ જોઈએ. મને લાગતું તેમાં ગેમ હશે, વિડીયો હશે અથવા ગીતો હશે. પણ જ્યારે મેં ગેલેરી ખોલી ત્યાં હું એક સ્તબ્ધ થઈ ગયો. પહેલો ફોટો, હું પહેલી વાર સ્કૂલના યુનિફોર્મમાં. બીજો ફોટો, હું કેક કાપતો. ત્રીજો ફોટો, મારી પહેલી સાયકલ સાથેનો ફોટો. મારા જન્મદિવસનો પાંચમો ફોટો, હું હોસ્પિટલમાં તાવારમાં સૂતો હતો અને મમ્મી મારી બાજુમાં બેઠા હતા. આગળ જોતો ગયો, આગળ પણ હું, પછી હું દરેક ફોટામાં જ હતો. હું આશ્ચર્યમાં પડી ગયો કે આખી ગેલેરી જોઈ હજારો ફોટો, પણ મમ્મીનો એક પણ સારો ફોટો નહોતો. મને યાદ આવ્યું, દર વખતે હું કહું, મમ્મી મારો ફોટો પાડો, અને તેઓ તરત મોબાઈલમાં કાઢી દેતા. પણ મેં ક્યારેય કહ્યું જ નહોતું, મમ્મી આજે તમારો ફોટો પાડીએ. મારા ગળામાં કંઈ અટકાઈ ગયું. મને સમજાયું, મમ્મી પોતાના માટે જીવતા નથી, તેમનું આખું જીવન તો મારા દરેક સ્મિતમાં સમાયેલું છે. મેં ગેલેરી બંધ કરી, પછી નોટબુક ખોલી. અંદર લખેલું હતું, આરવને દૂધ ગમે નહીં, આજે ચોકલેટ નાખીને આપવું. બીજી નોંધ, આવતા મહિને આરવનો જન્મદિવસ, તેમને નીલી સાયકલ બહુ ગમે છે. ત્રીજી નોંધ, આરવની પરીક્ષા હજુ થાય પહેલાં તેમના માટે બદામ લાવવાનું. એક પણ નોંધ એવી નહોતી જેમાં મમ્મીની પોતાની કોઈ ઈચ્છા લખેલી હોય. નવું ડ્રેસ, નવી સાડી, ફરવા જવાનું, કંઈ જ નહીં. બધી નોંધો મારા વિશે જ હતી. હું ધીમે ધીમે મમ્મીના રૂમમાં ગયો. તેઓ ઉઠતા હતા. તેમના હાથ પર દવાના નિશાન હતા. માથા પર હજુ પણ તાવ હતો. હું તેમની બાજુમાં બેસી ગયો. ધીમે ધીમે તેમના હાથને મારા હાથમાં લીધો અને પહેલી વાર મને સમજાયું કે આ હાથ માત્ર રસોઈ બનાવવાનો નહીં, આ હાથ મારા જીવનને દરરોજ સુંદર બનાવવાનો હતો. મને યાદ આવવા લાગ્યું, જ્યારે હું નાનો હતો, રાત્રે તાવ આવતો ત્યારે મમ્મી આખી રાત જાગતા, મને વાર્તા કહીને સુવડાવતા, મારા કપડાં પર પાણી પટ્ટા મૂકતા અને સવારે જાણે કશું જ ન થયું હોય એમ ફરી રસોડામાં ઊભા રહી જતા. મને યાદ આવ્યું, એક વખત મારા માટે નવા જૂતા લેવાના હતા. મેં જોયું હતું મમ્મીને પણ નવી ચપ્પલ લેવાની હતી, પણ ઘરે આવીને ખબર પડી તેમણે પોતાની ચપ્પલ ખરીદી નહોતી, મારા જૂતા લીધા હતા અને પોતાની જૂની ચપ્પલ જ સીવીને પહેરી. ત્યારે હું નાનો હતો, મને કંઈ સમજાયું નહોતું. આજે સમજાયું, માતા પોતાની ઈચ્છાઓ વેચીને સંતાનોના સપના ખરીદે છે. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં ધીમેથી મમ્મીના પગ દબાવવાનું શરૂ કર્યું. થોડી વાર પછી તેમની આંખો ખુલી, મને જોઈને હસ્યા, મને મજાકમાં બોલ્યા, શું વાત છે, આજે સૂરજ પશ્ચિમ દિશામાં ઉગ્યો લાગે છે. હું પણ હસવાનો પ્રયત્ન કર્યો, પણ મારી આંખો બધું કહી રહી હતી. મેં ધીમેથી કહ્યું, મમ્મી તમને બહુ દુખે છે. તેઓ હસીને બોલ્યા, ના દીકરા, તું મારી પાસે બેઠો છે ને, હવે બધુંય સારું થઈ જશે. એ સાંભળીને હું અંદરથી તૂટી ગયો. પોતે તો તાવમાં સળગતા હોવા છતાં તેમને મારી ચિંતા હતી. એ જ ક્ષણે મેં મનમાં એક નિર્ણય લીધો, આજ પછી હું મારી મમ્મીને ક્યારેય એકલી કામ નહીં કરવા દઉં. હું હવે મોટા થઈ ગયો છું, મારે હવે સમજવું જોઈએ અને મારા મમ્મીની મદદ કરવી જોઈએ. હવે મારી પણ જવાબદારી છે. નિબંધ અહીં અટકતો નહોતો. આગળનું પાનું હજુ બાકી હતું અને કદાચ એ જ પાનામાં લખાયેલું શબ્દો આખા સ્ટાફને રૂવડાવી દીધા હતા. તમે અત્યાર સુધી વિડીયોમાં બન્યા રહ્યા મિત્રો, તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવીને આવી કહાનીઓ તમને સાંભળવા મળશે અને વાર્તા તમે જરૂર સાંભળજો. હજુ આગળનો ભાગ પણ આના કરતાં પણ વિશેષ છે, તો આપણે આગળ વધારીએ. સીમાબહેનની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. હવે નોટબુકનું છેલ્લું પાનું બાકી હતું. પ્રિન્સિપાલ શાંતિથી તેમની સામે બેઠા હતા. ઓફિસમાં પંખાનો અવાજ પણ જાણે ધીમો પડી ગયો હતો. સીમાબેન છેલ્લું પાનું ખોલ્યું અને આરવે લખેલા છેલ્લા શબ્દો વાંચવાનું શરૂ કર્યું. એ રાત્રે મને ઊંઘ નહોતી આવી. હું પથારીમાં પડ્યો હતો, પણ મારી આંખો સામે માત્ર એક જ ચહેરો હતો, મારી મમ્મીનો. મને યાદ આવતું હતું
કે કેટલી વાર તેમની સાથે ખરાબ રીતે વાત કરી હતી, કેટલી વાર કહ્યું હતું, મમ્મી તમે કંઈ સમજશો જ નહીં, તમે હંમેશા ઠપકો જ આપો છો. અને એક દિવસ તો ગુસ્સામાં મેં એવું પણ કહી દીધું હતું, કાશ તમે એક દિવસ માટે ઘરે જ ન હો. આ શબ્દો યાદ આવતા જ મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. હું ધીમેથી ઉઠ્યો, મમ્મીના રૂમમાં ગયો. તેઓ શાંતિથી ઊંઘી રહ્યા હતા. તાવ હજુ પણ હતો. મેં તેમની બાજુમાં બેસી તેમના હાથને મારા બંને હાથમાં લીધા. મને પહેલી વાર સમજાયું, આ હાથોએ ક્યારેય પોતાના માટે જીવવાનું શીખ્યું જ નહીં. આ હાથોએ તો મને ચાલતા શીખવ્યો, મને જમાડ્યો, મને ભણાવ્યો, મારા આંસુ લૂછ્યા અને મારી દરેક ખુશી માટે પોતાની ખુશીઓનો ત્યાગ કર્યો. એ રાત્રે મેં ભગવાન સામે હાથ જોડ્યા અને ભગવાન સામે પ્રાર્થના કરવા લાગ્યો. અને પહેલી વાર મારા માટે કંઈ માગ્યો નહીં. મેં ફક્ત એટલું જ કહ્યું, હે ભગવાન, મારી મમ્મીને જલ્દી સાજી કરી દેજો. જો મારી ઉંમરમાંથી થોડા વર્ષ ઓછા કરી દેજો તો ચાલશે, પણ મારી મમ્મીને જલ્દી સાજી કરી દેજો. કારણ કે મમ્મી વગર ઘર નથી રહેતું. બીજા દિવસે સવારે હું એલાર્મ વાગે એ પહેલાં જ જાગી ગયો. અને પહેલી વાર મેં મારી પથારી જાતે જ ગોઠવી. મારા કપડાં જાતે કાઢ્યા, જૂતા સાફ કર્યા, પાણીની બોટલ ભરી, બેગ ગોઠવી. આ બધું કરી અને અંદરો અંદર મને સારું લાગવા લાગ્યું. પછી રસોડામાં જઈને પપ્પાને કહ્યું, પપ્પા આજે ચા હું બનાવીશ. પપ્પાએ આશ્ચર્યથી મારી સામે જોયું, હસીને બોલ્યા, મારો દીકરો ખરેખર મોટો થઈ ગયો લાગે છે. આજે ચા બનાવવાની વાત કરે છે, પથારી જાતે લીધી છે. તે હસવા લાગ્યા. મમ્મી ધીમે ધીમે સાજા થવા લાગ્યા. એક દિવસ તેઓ રસોડામાં જવા ઊભા થયા. હું તરત તેમની સામે ઊભો રહી ગયો અને કહ્યું, ના મમ્મી, આજે તમે નહીં, આજે હું અને પપ્પા કરીશું. તેમણે હસીને પૂછ્યું, કેટલા દિવસ કરશો? તમે જો બનાવતા હોય તો હું સાચે જ સૂતી રહું. એમ કરી અને હસવા લાગ્યા. મેં મસ્તી સાથે જવાબ આપ્યો. આ જીવન. તેમની આંખો તરત જ ભીની થઈ ગઈ. એ દિવસે મેં પહેલી વાર મારી થાળી જાતે જ ધોઈ અને બહુ મને સારું લાગ્યું. પોતાના કપડાં ગોઠવ્યા, પોતાના સ્કૂલ બેગ જાતે તૈયાર કર્યા અને મને સમજાયું કે કામ મને 5 મિનિટ થકાવી દે છે. એ કામ મારી મમ્મી વર્ષોથી હસતા હસતા કરે છે. હવે જો કોઈ મને પૂછે દુનિયાનું સૌથી મુશ્કેલ કામ કયું છે, તો હું કોઈને ડૉક્ટર, કોઈએ સૈનિક, કોઈને વૈજ્ઞાનિક, કોઈ પાયલટનું નામ લખી રહ્યું છે. પણ હું ફક્ત એટલું જ કહીશ, માતા બનવું. કારણ કે માતાને પગાર મળતો નથી કંઈ તેને બીજું મળતું, રજા મળતી નથી અને તેમાં તેને કોઈ પ્રમોશન પણ મળતું નથી. તેમ છતાં તે પોતાના પ્રેમમાં ક્યારેય ઘડાકો કરતી નથી. તેમને તાવ હોય, તેમને બાળકોની ચિંતા, તેમને દુખાવો હોય તો પણ પરિવારની ચિંતા, તેમને રડવું હોય તો પણ ચહેરા પર સ્મિત રાખતી હોય છે. હવે હું ભગવાનને ક્યારેય નહીં કહું, મારી મમ્મીને એક દિવસ માટે પણ મારી પાસેથી દૂર કરજો. કારણ કે મારા મમ્મી સિવાય મારું બીજું કશું જ નથી. મને મમ્મી સાથે ખૂબ ગમે છે. હું તો દરરોજ એક જ પ્રાર્થના કરીશ કે ભગવાન મારી મમ્મીને લાંબુ આયુષ્ય આપજો. તેમના ચહેરા પર હું સ્મિત ક્યારેય ઓછું ન થવા દેતા. કારણ કે મમ્મી ઘરમાં હોય તો નાનું ઘર પણ સ્વર્ગ બની જાય છે. અને મમ્મીનું હૃદય એ એવી જગ્યા છે જ્યાં સંતાન આખી દુનિયા હારી જાય પછી પણ જીતી શકે છે. મારો નિબંધ અહીં પૂરો થાય છે. સીમાબેન છેલ્લી લીટી વાંચીને આગળ વાંચી શક્યા જ નહીં. નોટબુક તેમના હાથમાં સરકી ગઈ. આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. તેને થવા લાગ્યું કે મારો દીકરો કેટલો સમજદાર થઈ ગયો છે. તેમને યાદ આવ્યા થોડા દિવસ પહેલાં ગુસ્સામાં આરવે કહ્યું હતું, મમ્મી તમે ફક્ત ઠપકો જ આપો છો. એ શબ્દોએ તેમને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું હતું. પણ આજે એ જ દીકરાએ પોતાના શબ્દોથી તેમની આખું જીવન જીતી લીધું. પ્રિન્સિપાલની આંખોમાં પણ પાણી આવી ગયું.
તેમણે ધીમા અવાજે કહ્યું, સીમાબેન, બાળકો આપણા ઉપદેશ નથી યાદ રાખતા, પરંતુ તે આપણું મૌન બલિદાન જરૂર યાદ રાખે છે. સમજવામાં તેમને થોડો સમય લાગે છે, પરંતુ જ્યારે સમજાય છે ત્યારે તેઓ બદલાઈ જાય છે. સીમાબેન ઘરે પહોંચ્યા. દરવાજો ખુલતા જ આરવ દોડતો આવ્યો. આજે તેમણે કંઈ પૂછ્યું જ નહીં, કંઈ બોલ્યો નહીં, ફક્ત મમ્મીને મજબૂત રીતે ભેટી પડ્યો. સીમાબેન પણ તેને છાતી સાથે ચાપી દીધો. બંને આંખોમાં આંસુ વહેતા હતા, અને પણ એ આંસુ દુઃખના નહોતા. એ હતા હર્ષના, પ્રેમના, ઉલ્લાસના. અને આ જ્યારે ભેટાણ ભેગા થયા ત્યારે ખૂબ આશ્ચર્ય થયું. એમાં આભાર હતો અને એમાં એક નવો સંબંધ જન્મ્યો હતો. એ દિવસ પછી આરવે ક્યારેય મમ્મીને એકલી કામ કરવા દીધી નહીં. દરરોજ પોતાના કામ જાતે કરવા લાગ્યો, અને દર રાત્રે સૂતા પહેલાં મમ્મીના રૂમમાં જઈને એક જ વાત કહેતો, મમ્મી, તમે મારા માટે જે કર્યું છે એનો બદલો હું ક્યારેય નહીં આપી શકું, પણ હું તમને ક્યારેય એકલી નહીં છોડીશ. સીમાબેન હસતા હસતા બોલતા, બેટા, બસ તું સારો માણસ બનીને જીવ, એ જ મારી સૌથી મોટી કમાણી છે. અંતિમ સંદેશ સાંભળજો મિત્રો, અંત સુધી જરૂર સાંભળજો. દરેક ઘરની અંદર, ઘરમાં સૌથી વહેલા ઉઠનારી વ્યક્તિનું નામ ઘણીવાર મમ્મી હોય છે, અને સૌથી છેલ્લે સૂનાર વ્યક્તિ પણ ઘણીવાર મમ્મી જ હોય છે. તેમની મહેનતને સામાન્ય ન સમજશો. આજે જ તમારી માતા પાસે જાઓ, તેમનો હાથ પકડો, એકવાર તેમને ભેટી પડો, અને માત્ર એટલું જ કહો, મમ્મી, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. મારા જીવનમાં તમે છો એટલે જ મારું જીવન છે, અને મારું જીવન તમે છો એટલા માટે જ સુંદર છે. કારણ કે માતા ક્યારેય રજા લેતી નથી, પરંતુ આપણે તેમના ચહેરા પર સ્મિત લાવવા માટે દરરોજ થોડો સમય જરૂર કાઢી શકીએ. તો મિત્રો, તમારા મમ્મી પાસે જઈ અને એને પણ પ્રેમ આપો, એને પણ વહાલ કરો. અને મારો વિડીયો જોવો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી મારો વિડીયો વાયરલ થઈ શકે. થેન્ક યુ.